આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાની 58 બેઠકો માટે આવતીકાલે મતદાન. જમ્મુ કાશ્મીરના અનંતનાગ અને રાજૌરીમાં મતદાનને જોતા કલમ 144 લાગુ. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર. પાપુઆ ન્યૂગિનીમાં ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકોના મૃત્યુ, 6 ગામોને અસર થયાના અહેવાલ. રાજસ્થાનમાં ગરમીનો પારો 48 ડિગ્રી સેલ્સિયસને પાર. ગુજરાત સહિત ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં હીટવેવ યથાવત રહેવાની આગાહી. ઓલિમ્પિક વિજેતા પીવી સિંધુએ મલેશિયા માસ્ટર્સની મહિલા સિંગલ્સમાં ચીનની ખેલાડીને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અને આજે ચેન્નાઈમાં આઈપીએલની બીજી ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આવતીકાલે થનારા મતદાનને લઈને તૈયારીઓને અંતિમ ઓપ અપાયો છે. આ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ સહિતની કુલ 58 બેઠકો માટે મતદાન થવાનું છે, જેમાં બિહારની 8, હરિયાણાની તમામ 10, જમ્મુ કાશ્મીરની 1, ઝારખંડની 4, દિલ્હીની તમામ 7, ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14 અને પશ્ચિમ બંગાળની 8 લોકસભા બેઠકો માટે મતદાન થશે. આ બેઠકો પર 889 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ લોકસભા મતવિસ્તારમાં આવતીકાલે થનારા મતદાનને જોતા નિયંત્રણ રેખા નજીક ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે રાજૌરી અને પૂંછ જિલ્લામાં કડક બંદોબસ્ત કરાયો છે. અહીંના પર્વતીય વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરાયા છે. નિયંત્રણ રેખા નજીકના મતદાન કેન્દ્રો પર સુરક્ષા દળોને રેડ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અનંતનાગ રાજૌરી લોકસભા મતવિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ છે. આ બેઠક પર 7 મેના રોજ મતદાન થવાનું હતું. જો કે ખરાબ હવામાનના કારણે હવે 25 મેના રોજ મતદાન થશે. લોકસભા ચૂંટણીના અંતિમ એટલે કે 7મા તબક્કા માટે પ્રચાર અભિયાનની શરૂઆત થઈ છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલના શિમલામાં ચૂંટણી સભા સંબોધી હતી. આ પ્રસંગે શ્રી મોદીએ વિપક્ષ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશના લોકો મજબૂત સરકારનો અર્થ જાણે છે. તેમણે લોકોને પોતાનો મત વ્યર્થ ન જાય તેની તકેદારી રાખવા માટેની અપીલ કરી. શ્રી મોદી હિમાચલના મંડીમાં પણ ચૂંટણી સભા સંબોધશે. સાંજે તેઓ પંજાબના ગુરદાસપુર અને જલંધરમાં ચૂંટણી સભા સંબોધશે. આ ઉપરાંત તેઓ હિમાચલ પ્રદેશના મંડીમાં ભાજપના ઉમેદવાર કંગના રણૌત માટે પ્રચાર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહાર પ્રવાસે છે. આજે તેઓ આરા સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી સભાને સંબોધી રહ્યા છે. શ્રી શાહ ઝારખંડના જામતારા અને મધુપુરમાં પણ ચૂંટણી સભા કરશે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા ઉત્તર પ્રદેશના બલિયા અને રોબર્ટગંજમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવતીકાલે હિમાચલ પ્રદેશના રોહરૂમાં, જ્યારે કે રાહુલ ગાંધી રવિવારે નાહન અને શિમલામાં ચૂંટણી પ્રચાર કરશે. આજે વહેલી સવારે દિલ્હી જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અંબાલા જિલ્લામાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 શ્રદ્ધાળુના મૃત્યુ થયા હતા અને 20ને ઈજા થઈ હતી. એક પરિવારના 30થી વધુ શ્રદ્ધાળુઓ મિની બસમાં વૈષ્ણોદેવી જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. બસની આગળ જઈ રહેલી ટ્રકે અચાનક બ્રેક મારતા બસ અથડાઈ હતી. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલા ઔદ્યોગિક વિસ્તાર ડોંબિવલીમાં ગઈકાલે થયેલા વિસ્ફોટમાં મૃત્યુ આંક વધીને 9 થયો છે, જ્યારે 56 લોકોને ગંભીર રીતે ઈજા થવા પામી હતી. એક કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટવાથી અકસ્માત સર્જાયો હતો. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પીડિતો માટે 5 લાખની સહાયની જાહેરાત કરી છે. પાપુઆ ન્યૂગિની દેશમાં ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. અહીંના એક પ્રાંતમાં આ કુદરતી ઘટનાના કારણે 6 ગામોને અસર થવા પામી છે. ઘટના વિશે જાણ થતાં બચાવ દળોએ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક વહીવટીતંત્રનું માનવું છે કે મૃત્યુઆંક વધી શકે છે.
આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. યુક્રેનના ઉત્તર પૂર્વીય શહેર ખાર્કિવમાં એક મિસાઇલ હુમલામાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ગંભીર રીતે ઘવાયા છે. ખાર્કિવના ગવર્નર ઓલે સિનુહુબોવે કહ્યું કે રશિયન સેનાએ શહેર પર 15 જેટલી મિસાઇલો છોડી હતી. હુમલામાં મૃત્યુ પામેલા લોકો એક છાપકામ કારખાનાના કર્મચારીઓ હતા. હુમલા સમયે આ કારખાનામાં 50થી વધુ લોકો કામ કરી રહ્યા હતા. કંબોડિયામાં ભારતીય દૂતાવાસ દ્વારા કૌભાંડીઓથી બચાવાયેલા 60 નાગરિકોનું પહેલું જૂથ ગઈકાલે સ્વદેશ પરત ફર્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીય દૂતાવાસે કંબોડિયન અધિકારીઓનો સહકાર બદલ આભાર માન્યો છે. આ નાગરિકોને નોકરી આપવાના બહાને ભારતીય એજન્ટો દ્વારા કંબોડિયા લઈ જવાયા હતા, જ્યાં તેમને ગોંધી રાખીને ગેરકાયદેસર કામ કરાવવામાં આવી રહ્યા હતા. કંબોડિયન અધિકારીઓએ છેતરપિંડી કરીને રોજગાર અર્થે આવેલા 60 નાગરિકોને સ્વદેશ મોકલવા માટે મદદ કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક હુકમનામા પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં રશિયામાં આવેલી અમેરિકી કંપનીઓ અને નાગરિકોને સંપત્તિ કબજે કરવાની મંજૂરી અપાઈ છે. રશિયાએ આ કાર્યવાહી અમેરિકાના આવા જ એક પગલાંની પ્રતિક્રિયા રૂપે આપી છે. આ હુકમનામા અનુસાર રશિયાની કેન્દ્રીય બેંક અને રશિયન સંસ્થાઓને અમેરિકી સંપત્તિની ગેરકાયદેસર કબજા મામલે અદાલતમાં કાનૂની ઉકેલ માંગવાનો અધિકાર મળશે. રશિયન સરકારનું એક વિશેષ પંચ અમેરિકી સંપત્તિઓની ઓળખ કરશે, જેમાં રશિયામાં ચાલી રહેલી ચડ-અચળ અમેરિકી સંપત્તિ, રશિયન કંપનીઓમાં શેર અને સંપત્તિનો અધિકાર સામેલ છે, જેનો ઉપયોગ થનારા નુકસાનની ભરપાઈ માટે કરાશે. દેશના ઉત્તરીય રાજ્યોમાં ગરમીમાં થોડી રાહત મળી શકે છે, જોકે ગુજરાત અને રાજસ્થાનમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. રાજસ્થાનના બાડમેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને ભીષણ ગરમીથી 8 લોકોના મોત થયા છે, તો ગુજરાતના ઘણા ભાગોમાં તાપમાન 46 ડિગ્રીથી વધુ સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના દિલ્હી ખાતેના વૈજ્ઞાનિક RK જેનામની અનુસાર દિલ્હીમાં પાછલા 3 દિવસોમાં ગરમીથી રાહત મળી શકે છે, જો કે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ બનેલું રહેશે. તેમણે કહ્યું કે 25 મે સુધી દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં લૂની સ્થિતિ યથાવત રહેશે. આ તરફ ઝારખંડ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તો કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિ બનેલી રહેશે. કેરળમાં ભર ઉનાળે પૂર જેવી સ્થિતિ છે. અર્નાકુલમ અને થ્રિસુરમાં રેડ એલર્ટ, જ્યારે કે અન્ય 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં ઠેર ઠેર ઇમારતો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા છે. ખરાબ હવામાનને જોતા માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે. ઓલિમ્પિકમાં 2 ચંદ્રક જીતનારા પીવી સિંધુએ આજે સવારે કુઆલાલંપુરમાં મલેશિયા માસ્ટર્સની મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચીનની હાન યુને 21-13, 14-21, 21-12થી પરાજય આપ્યો હતો. આજે આઈપીએલના બીજા ફાઇનલિસ્ટ માટે ક્વોલિફાયર 2 મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ મેચ રમાશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 19 મેચ રમાઈ છે, જેમાંથી સનરાઇઝર્સ હૈદરાબાદે 10, જ્યારે રાજસ્થાન રોયલ્સે 9 મેચ જીતી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાની 58 બેઠકો માટે આવતીકાલે મતદાન. જમ્મુ કાશ્મીરના અનંતનાગ અને રાજૌરીમાં મતદાનને જોતા કલમ 144 લાગુ. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર. પાપુઆ ન્યૂગિનીમાં ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકોના મૃત્યુ, 6 ગામોને અસર થયાના અહેવાલ. રાજસ્થાનમાં ગરમીનો પારો 48 ડિગ્રી સેલ્સિયસને પાર. ગુજરાત સહિત ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં હીટવેવ યથાવત રહેવાની આગાહી. ઓલિમ્પિક વિજેતા પીવી સિંધુએ મલેશિયા માસ્ટર્સની મહિલા સિંગલ્સમાં ચીનની ખેલાડીને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અને આજે ચેન્નઈમાં આઈપીએલની બીજી ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.